સૌથી પહેલા જેતપુર અને રાજકોટના આપ સૌ સજ્જનો સન્નારીઓને ખૂબ હૃદયપૂર્વક નમન કરું છું અને આપનું અભિવાદન કરું છું. બહુ ઓછા લોકો સત્તા, સંપત્તિ, શાસન અને બદભાવનાના દબાણ સામે સત્યના રસ્તે જઈ શકતા હોય છે, અને જે સત્યના રસ્તે જઈ શકતા હોય છે એ ઇતિહાસ પાંડવોનો જોઈએ કે રામાયણનો કાળ જોઈએ, સત્યના રસ્તે જનારો માણસ પરેશાન થઈ શકતો હોય છે પરંતુ પરાજિત નથી થઈ શકતો. આપ સૌને પરેશાની કદાચ પડે પરંતુ આખરે સત્યમેવ જયતે, આખરે સત્યનો વિજય થતો હોય છે. ઘણા બધા આવ્યા ને ગયા, ઇતિહાસના પન્નાઓ ઉથલાવજો. સત્તા તો કંસ પાસે પણ હતી અને શાસન તો રાવણનું પણ હતું, પણ એ બધાના દસકા હોય. આજે કોઈ પોતાના દીકરાનું નામ રાવણ કે કંસ રાખતો નથી. પોતાના દીકરાનું નામ રાવણ કે કંસ માણસ રાખતો નથી. દીકરાનું નામ પણ રાખે અને બાપ કે માં ભગવાનને પ્રાર્થના કરે તો એ કે મારો રામ જેવો થાય તો સારું. એ જંગલમાં હતા, આપણે જેમાં કરીને સદભાવના, એ કપાસના ખેતરમાં થઈને જંગલમાં આવીને બેઠા એમ એ જંગલમાં હતા, પણ એ સત્કર્મ કરીને ચાલનારા હતા. સત્તાના જોરે દાદાગીરી કરનારા માણસ નહોતા. અને જે સત્તાના જોરે દાદાગીરી કરે એના દસકાઓ હોય, એની કોઈ દી સદી ના હોય. અને જ્યારે એ જાય છે ને ત્યારે એની સામે કોઈ છીકડી પણ લેનારું એની હોતું નથી. એ પરિસ્થિતિ થશે. હજુ તો બે પગ જમીન પર માંડ્યા છે ત્યાં આકાશે ઉડવું છે. હજુ તો બે પગ જમીન પર માંડ્યા ત્યાં આકાશે ઉડવું છે. અરે કદીએ કલ્પના કરી છે 2 ફૂટ ટાંટિયા ઊંચા થશે તો તમારું થશે શું? સપનાઓ આવે છે પ્રધાનમંત્રીની ખુરશીના, એટલે દિલમાં બદભાવના સાથે સદભાવના શરૂ કરી છે. મારે આપ સૌને પૂછવું છે કે 11 થી 5 ના કોઈ દી ઉપવાસ હોય ખરા? આપણો છોકરો છે નિશાળ ભણવા જાય તો 11 વાગે ડંકો વાગે ત્યારે જાય ને 5 વાગે છૂટીને ઘરે આવે તો ભાઈ તમે એક દી કરો છો. મારી જેતપુરની નિશાળમાં આવો, રોજ કેટલાય ઉપવાસ કર્યા એમ કહેવાય. એ 11 થી 5 ઉપવાસ ન હોય. અમારી અહીંયા બહેનો બેઠી છે ને, એ નિર્જળા 11 કરે, હા એને ઉપવાસ કહેવાય. અમારા જાવેદભાઈ જેવા કોઈ મુસ્લિમ બિરાદર પાક રમજાન માસમાં રોજા રાખે, હા એને ઉપવાસ કહેવાય કે હા એ ઉપવાસ છે. મહાત્મા ગાંધીજી કરતા હતા, હા એને ઉપવાસ કહેવાય. અને અહીંયા જે કરે છે એને કઈ ઉપવાસ ન કહેવાય, એને તો બકવાસ કહેવાય.